થેલેસેમિયા પીડિત બાળકો માટે ઝોન 5માં રક્તદાન શિબિર. સુરત શહેરના ઝોન 5 વિસ્તારમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના પ્રેરણાથી તથા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સુરતના ઝોન 5ના રાંદેર, અડાજણ, પાલ, જંગીરપુરા, અમરોલી અને ઉત્તરાણ વિસ્તારોમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે ખાસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક નાગરિકો, યુવા મંડળો તથા સામાજિક સંસ્થાઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દાતાઓએ શિબિરમાં રક્તદાન કર્યું. આ શિબિરનો મુખ્ય હેતુ થેલેસેમિયા જેવા રક્ત સંબંધિત રોગોથી પીડાતા બાળકો માટે નિયમિત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો રહ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તબીબી તજજ્ઞોની ટીમ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું. શિબિર દરમિયાન રક્તદાતાઓએ પ્રમાણપત્ર તથા સ્વચ્છતાનું ધ્યાન રાખી તેમને આરામદાયક વ્યવસ્થા આપવામાં આવી. આવા આયોજનો થકી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાય છે અને જરૂરિયાતમંદોને જીવદાયી મદદ મળી રહે છે. રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત.